દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરના સિહોદ ગામનો બારજ નદી પરનો પુલ તૂટી ગયાને ઘણો સમય વીતી ગયો છે. પુલ તૂટી ગયા બાદ ગ્રામજનોને મુશ્કેલી પડતા પાવીજેતપુર એપીએમસી ખાતે નગરજનો દ્વારા સાંસદને બારજ બ્રિજને લઈને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. વહેલી તકે બ્રિજ બનાવવા માંગ કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરના સિહોદ ગામનો જે આ પુલ છે તૂટી જવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. વાહન ચાલકોને લાંબો ફેરો કરવાનો વારો આવ્યો છે અને વેપારીઓમાં પણ એક રોષ જોવા મળી રહ્યો છે. તો આ અંગે શું કર્યા છે લલિતભાઈ રોહિત તેમજ સાંસદ જસુભાઈ રાઠવા, આવો સાંભળીએ. એપીએમસી ખાતે આજે માન્ય સાંસદ શ્રી ઉપસ્થિત રહ્યા, ધારાસભ્યશ્રી ઉપસ્થિત રહ્યા. જિલ્લા પ્રમુખશ્રીની હાજરીમાં ખૂબ લંબાણપૂર્વક વેપારી મંડળ દ્વારા અને જે સામાન્ય જનતા છે એના પણ પ્રશ્નોનું એ લોકોએ સાંભળ્યા અને સર્વસંમતિથી એ લગભગ આવતા વીકમાં દિલ્હી ભારત સરકાર માન્ય મંત્રીશ્રીને મળવા જવાના છે. તમામ ધારાસભ્યશ્રીની ટીમ, સાંસદશ્રી અને આ પુલનું જે ટેન્ડરિંગ છે એ પ્રક્રિયા વહેલી તકે થાય. પુલના પૈસા 49 કરોડની આસપાસ મંજૂર થવાના છે એવી પણ અમને અને ડિઝાઇનની પણ વાત કરી. અને સાથે સાથે અમે ડાયવર્ઝન જે ગઈ વખત બનાવવામાં આવ્યું છે એ ગઈ વખત જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું એ ડાયવર્ઝનની અંદર અમારું ચોખ્ખું દેખાય છે કે જ્યારે બાજુમાં અમે જનતા ડાયવર્ઝન બનાવ્યું હતું આગેવાનોના સહયોગથી, તો એ લગભગ 25 લાખની આસપાસ થયું હતું. ત્યારે આ વાત અમને ગળે નહીં ઉતરતી કે 2,39 લાખ રૂપિયાનો માતબર ખર્ચ કરવામાં આવ્યો અને કોઈપણ જાતની કાળજી લીધા વગરનું આ ડાયવર્ઝન બનાવ્યું. અને એને લઈ અને જે એજન્સી છે એ આ એજન્સી મહેસાણાની જે વિશાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આજે મારે ડી શુક્લા સાહેબ સાથે વાત થઈ, એમને મેં બધી ચર્ચા કરી કે સાહેબ આ ડાયવર્ઝન કઈ રીતે આટલું બધું પૈસા ખર્ચ્યા તો એ કેમ ધોવાઈ ગયું. અને સામાન્ય નાગરિકને ખબર છે કે આ નદી જે છે એ સુખી ડેમની ઉપરનો પુલ છે, એટલે સ્વાભાવિક રીતે એની ડિઝાઇન એ રીતે બનાવવી જોઈએ. એટલે અમે આ તબક્કે માનનીય સાંસદને હું પોતે માંગણી કરી છે કે આ ડી સામે પણ આની તપાસ થવી જોઈએ અને આ જે વિશાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મહેસાણાની જે એજન્સી છે એની સામે પણ કાર્યવાહી થઈ અને આવે જે પણ ખર્ચ થાય એ પોતે એજન્સી ભોગવે એવું પણ અમે સાથે સાથે માંગણી કરી છે. એ આજે આ મિટિંગમાં ચર્ચા વિસ્તારપૂર્વક કરવામાં આવી છે. બિલકુલ, ખાસ કરીને આ ડાયવર્ઝનની અંદર જે લોકો જો પોતાની રીતે નહીં કરી શકે તો 100% આની અંદર જે પણ કાર્યવાહી કરવાની થશે એમાં અમે ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરવાના છે. કારણ કે આમાં કંઈક ને કંઈક જગ્યાએ આ છોટાઉદેપુરની અધિકારીઓએ કાળા હાથ કર્યા છે એવું ચોક્કસપણે સામાન્ય નાગરિકને દેખાય છે, તો અધિકારીઓને કેમ નહીં દેખાતું એવું આ તબક્કે મારું માનવું છે. બિલકુલ. નમસ્કાર. આજે જેતપુર પાવી એપીએમસી ખાતે જેતપુર પાવી વેપારી મંડળ અને જેતપુર પાવીના આજુબાજુના ગામના તમામ આગેવાનો ઉપસ્થિત રહીને જે ભારત પુલ તૂટી ગયો એ સંદર્ભે ચર્ચા કરી. આ પ્રસંગે મારી સાથે જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ભૂપેન્દ્રભાઈ, જેતપુર પાવીના લોકપ્રિય ધારાસભ્ય જયંતિભાઈ, ઉમેશભાઈ અને જેતપુરમાં તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા અને એમણે જે એમની લાગણી હતી અમારી સમક્ષ રજૂ કરી. અને સરકાર પણ આ સંદર્ભે કટિબદ્ધ છે અને ભારત પુલ વહેલામાં વહેલી તકે બને એના માટે કટિબદ્ધ છે. આ સંદર્ભે અમે આ જિલ્લાના તમામ આગેવાનો અને સંગઠનના આગેવાનો સાથે મળીને ભારત સરકારને રજૂઆત કરીશું અને વહેલીમાં વહેલી તકે પુલનું પણ કામ શરૂ થાય અને ડાયવર્ઝન પણ વહેલી તકે બને એ સંદર્ભે અમે કટિબદ્ધ છીએ.